ઉપર જે જોઈ રહ્યા છો એ રાવણના પૂતળા છે, જે અહીંયા રેડીમેડ મળે છે તૈયાર. રાવણના પૂતળા દશેરાના દિવસે દહન કરવા માટે આપણને તૈયાર મળી આવે છે. પણ દહન કોણે કર્યું હતું રાવણને? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે. તમને રાવણ તો મળી ગયો બહારથી તૈયાર, શ્રીરામ ક્યાંથી લાવશો? શ્રીરામ ક્યાંય મળે નહીં. પોતાની અંદર શ્રીરામનું 1% પણ ખાલી તમે જીવનમાં ઉતારશો ને, એમનું વ્યક્તિત્વ, ત્યારે તમને ખબર પડશે કે શ્રીરામ શું છે. રાવણ જે છે એ બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે, કે જે એમનું દહન કર્યું હતું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે. તો જીવનમાં એક વસ્તુ હંમેશા યાદ રાખજો, આ નેગેટિવ વસ્તુઓ છે, બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક શ્રીરામ છે. ખોટી વસ્તુઓ જરૂરથી મળી જશે બજારમાં, અને બહુ તરત મળી જશે, બહુ જલ્દી મળી જશે. સાચી વસ્તુ ક્યાંય નહીં મળે, એ તમારે શોધવી પડશે, પોતે બનવું પડશે. એટલે જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, શ્રીરામ જેવું કોઈ બની નથી શક્યું અને ના કોઈ બનશે. બસ આપણે તો એમના કહેલા માર્ગદર્શન અને એમના આદર્શ પર ચાલવાનો પ્રયત્ન કરીશું. જય શ્રી રામ.